રાજકોટના અમીન માર્ગ વિસ્તારમાં રાજકોટ મહાનગરપાલિકાના ડ્રેનેજ વિભાગનો ટ્રક રસ્તા પરના ખાડામાં ફસાઈ જવાની ઘટના બહાર આવી છે। સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ અગાઉ ડ્રેનેજ કે અન્ય કામગીરી માટે ખોદવામાં આવેલા આ રસ્તાને યોગ્ય રીતે પાકું સમારકામ કરવાને બદલે માત્ર કપચી અને માટી નાખીને પૂરવામાં આવ્યો હતો। આ ટ્રક ફસાઈ જવાથી વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા સર્જાઈ હતી અને વાહન ચાલકો તેમજ રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। આ ઘટનાને પગલે પ્રી મોન્સૂન કામગીરીની ગુણવત્તા અને ખોદકામ બાદના સમારકામ સામે સ્થાનિકો દ્વારા ગંભીર સવાલો ઉઠાવવામાં આવ્યા છે। રહીશોએ તંત્ર પાસે આ ખાડાનું કાયમી સમારકામ કરાવવાની માંગ કરી છે। રાજકોટથી મિલન ત્રિવેદીનો રિપોર્ટ। મ્યુનિસિપાલિટી ભ્રષ્ટાચાર કરે છે, એના ટ્રક ફસાઈ જાય તો આનાથી કમનસીબી કઈ હોઈ શકે? શહેરની વિકાસ તો ઓન પેપર જ છે, બાકી ભ્રષ્ટાચારનો જ વિકાસ થયો છે। ખાડો તો હું જોઉં છું 1 મહિના સુધી ખાડો છે, આમ જનતાને ભયંકર હાલાકી છે, પણ બોલી શકતી નથી। સહનશીલ પ્રજા છે, સહન કરે છે। ફસાયેલો તો હું તમને છે ને જોઉં છું, આજથી સવારથી જ ફસાયેલો છે। ભયંકર ટ્રાફિક જામ થઈ શકે છે। માત્ર ખાલી રેતી અને કપચી જ ઉપરથી કોઈ જાતનું કામગીરી કરવામાં આવી નથી, અને ખાસ કરીને તાત્કાલિક રોડ બનાવવો જોઈએ અને રોડમાં વ્યવસ્થિત મેટલિંગ કરવું છે, દબાણ કરવું છે, એ પ્રમાણે કોઈ જાતની કાર્યવાહી કરવામાં આવી નથી। માત્ર ઉપરથી છે ને પથ્થર અને કપચી રેતી ઉપર પાથરી દીધી છે। રાજકોટના અમીન માર્ગના રેલવે ફાટકની સામે પ્રી મોન્સૂન કામગીરી અર્થે ડ્રેનેજની લાઈન ખોદેલી હતી અને એમાં જ રાજકોટ મહાનગરપાલિકાનું ટ્રક ફસાયું છે અને ખાડો પડ્યો તે ફસાયો છે। અહીંયા સવાલ એ પેદા થાય કે પ્રી મોન્સૂન કામગીરી અર્થે તમે રિપેરિંગ અને ડ્રેનેજ લાઈન ખોલો, પરંતુ તાત્કાલિકપણે એને વ્યવસ્થિત રીતે રોડ સામાન્ય કરી અને રાહદારીઓને કોઈ તકલીફ ન પડે તેની જવાબદારી તંત્રની હોય। છેલ્લા 5 દિવસથી આ અમીન માર્ગનો કોર્નર છે, જ્યાં વાહન ચાલકોની હજારોની સંખ્યામાં અવર જવર હોય, પરંતુ 5 દિવસથી કોઈ બેરિકેડિંગ કે વાહન ચાલકોને કોઈ સૂચન અથવા તો સેફટી માટે કોઈ બોર્ડ કે કોઈ સાઇન બોર્ડ નહોતા લગાવેલા। સવાલ એ પેદા થાય કે અહીંયા કોઈ રાહદારી અથવા તો વાહન ચાલક કોઈ ફસાયું હોય તેનો જીવ ઉપર જોખમે છે। આ માત્ર અમીન માર્ગ પૂરતો પ્રશ્ન નથી, સમગ્ર રાજકોટમાં આવી ડ્રેનેજ લાઈનો ઘણા દિવસોથી ખુલ્લી છે। કામ 2 કલાકનું હોય પણ 10-10 દિવસ સુધી લાઈનો ખુલ્લી હોય છે, ફરીથી એની ઉપર ડામર કે કોઈ જાતનું પેચિંગ કરવામાં નથી આવતું। એટલે રાજકોટવાસીઓ માત્ર ટેક્સ ભરે છે અને મહાનગરપાલિકાના શાસકો જે નવા નિયુક્ત મેયરને બન્યા છે રીલ્સોમાં અને ફોટો સેશનમાં વ્યસ્ત છે। મેયરશ્રી અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન આખા રાજકોટમાં એકવાર નીકળે, પ્રી મોન્સૂન કામગીરી નિહાળે, 2 વર્ષ જો રાજકોટવાસીઓને ફરીથી પ્રશ્ન ન થાય એ જવાબદારી તંત્રની છે। દર વર્ષે આ ફોટો સેશન છે અને ફોર્માલિટી છે। સોશિયલ મીડિયામાં માત્ર પ્રી મોન્સૂન કામગીરી ચારે બાજુ ઊભી જાય ખાડાઓની ફરતે અને ગટરોની ફરતે, એ ભાજપના કોર્પોરેટરોની જૂની પદ્ધતિ છે। તો ગયા વર્ષે આંદોલન કર્યું હતું, રાજકોટના લોકો અમને જનાદેશ આપે કે ન આપે, પરંતુ વિપક્ષ તરીકે અમારી જવાબદારી છે કે રાજકોટના દરેક પ્રશ્નો અમે એના અર્થ ઉભા